માળા કમંડળો વાળી ધરો સચ્છાસ્ત્રો બુટકો वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरानन पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनं श्री स्वामिनारायणाय नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी बोलो स्वामी नारायण भगवान की जय। घनश्याम महाराज हरि कृष्ण महाराज की जय। भक्ता गामे भाया बे बुद्ध मदारी भक्ता प्रगट प्रमाण जानी सत्संग साचो सुजान भाजे प्रभु प्रगट प्रमाण जानी सत्संग साचो
શ્રી મહારાજ એક દિવસ વ્યવહાર સારું કરો મહી મારું વ્યવહાર સારું કરો મહી મારું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધુવા ગામનો એક ત્રીજો પરચો લખે છે. 3 આપણે સાંભળ્યા, ચોથો પરચો લખે છે. બહુ સરસ છે. આ વાત હું ઘણી વખત કહું છું, ખાસ જીવનમાં અપનાવવા જેવી વાત છે. ભગવાનના ભક્તને લાગુ પડે એવી સરસ મજાની વાત છે. આ ધોવા ગામની અંદર બ્રાહ્મણ જ્ઞાતિના 2 ભાઈઓ રહે. એકનું નામ બુદ્ધ, બીજાનું નામ મદારી. બંને ભાઈ શ્રીજી મહારાજના આશ્રિત પ્રગટ મહારાજનું ભજન કરે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, જાણી સત્સંગ સાચો સુજાણ. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. આ સત્સંગ સાચો છે. મહારાજ પ્રગટ ભગવાન છે અને આ પ્રગટ સંતો અમને મળ્યા છે એવું જાણીને આ બંને ભાઈ સત્સંગી થયેલા અને સાથે ભજન કરે. ગામમાં અત્યારે તો મંદિર નહીં હોય, પણ કંઈ ખેતીનું કામ કરે, કંઈ બીજું કામ જવું હોય તો બંને ભાઈ સાથે હોય અને સાથે શ્રીજી મહારાજનું ભજન કરે. કરે ઉદ્યમ નિર્વાહ કાજ, ભાવે શું ભજે શ્રીજી મહારાજ. કરે ઉદ્યમ નિર્વાહ કાજ, ભાવે ભજે શું શ્રી મહારાજ. ધંધો કરતા કરતા બંને ભાઈ સાથે મહારાજનું ભજન કરે છે. ધંધો કરતા કરતા ભજન કરવું, પણ ભજન કરતા કરતા બીજું ન કરવું.
અત્યારે ઘણા ટેવ એવો હોય ભજન કરતાં કરતાં બીજું બહુ કરે, અને ઘણા એવા હોય ધંધો કરતાં કરતાં ભજન કરે, અને ઘણા એવા હોય નિવૃત્ત લઈને ભજન કરતા ને પછી બીજું બહુ કરે. આ બંને ભાઈ ધંધો કરતા કરતા ભજન કરે છે. એક દિવસ વ્યવહાર સારું કર્યું માહો માહી મારું તારું. વ્યવહારને કારણે આ બુદ્ધ અને મદારીએ મારું તારું કર્યું, અર્થાત વ્યવહારને કારણે કંઈક ડખો થયો બે ભાઈને. આ મારું છે ને આ દારૂ છે. આ રામાયણ ઘરેઓ ઘરની છે, ગજબની માયા છે. પ્રગટ ભગવાન મળ્યા છે, સાચો સત્સંગ સમજાણો છે, તોય પણ માયાને કારણે મારું અને તારું થાય. બંને ભાઈને અબોલા થયા. વ્યવહારને કારણે મારું તારું થતા બે ભાઈને અબોલા થયા. સ્વાભાવિક છે કે નાની નાની બાબતમાં આવું બહુ થાય. મોહ અને મમતા પદાર્થને માટે, વસ્તુને માટે, ઘરના સભ્યોની સાથે, ભાઈઓની સાથે કે બેનની સાથે કે પોતાની બાની સાથે કે બાપુજીની સાથે ઝઘડો થાય છે, એ સારો નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે વસ્તુ પદાર્થની માટે સાધુની સાથે પિતરાઈ દાવો બાંધે, મહારાજ કે રાજાના કામદારના જેવી બુદ્ધિ જાણવી. રાજાનો કામદાર એના જેવી, કારણ કે એની દ્રષ્ટિ હંમેશા પૈસા સામી જ હોય. આ જમાનામાં કેવો હોય તો પોલીસ જેવી, અસલ કાઠિયાવાડી ભાષામાં કેવો હોય તો ઠોલા જેવી. કારણ કે એની દ્રષ્ટિ ક્યાં હોય? સામા માણસ બે ઝઘડતા હોય એને સમાધાન કરાવવામાં ના હોય. આ બેમાંથી કેટલું મને મળશે એવી દ્રષ્ટિ. એમાં આપણને શ્રીજી મહારાજ રાજી થશે કે નહીં, આધ્યાત્મિક માર્ગમાં મને ખોટી જશે કે નહીં, એ ન જોઈએ અને આપણે વ્યવહાર અને પૈસા સામી દ્રષ્ટિ રાખીએ તો સંબંધ કોઈ દિવસ સારો રહે નહીં. પણ માયા ગજબની છે, ગમે ત્યાંથી પકડે. પ્રગટ ભગવાન મેળા હોય તોય પકડે. માયા તો ગજબની છે. એટલે સંતોએ લખ્યું છે એવી માયા કઠણ બહુ કાવે રે સંતો, એવી માયા કઠણ બહુ કાવે, એવી માયા કઠણ બહુ કાવે રે સંતો, માયા કઠણ બહુ કાવે. કેની સમજ માએ તો નાવે રે સંતો, એવી માયા કઠણ બહુ કાવે. આવે રે માયા કઠણ બહુ કાવે. પોતે બાંધી બેઠી પાસલા જેમાં મંડળ રોક્યું રાવે. પોતે બાંધી બેઠે પાસલા જેમાં મંડળ રોક્યું રાવે. કઈ જીવા મુંજાય માહી, પછી ઘણા ઘણા ગોથા ખાવે રે સંતો, એવી માયા કઠણ કાવે રે કેને સમજામાએ કાવે. એવી માયા કઠણ બહુ કાવે. હરિગુરુ સંત સાથે હેત તોડાવે ને પોતા ઉપર લાવે. હેત તોડાવે પોતા ઉપર લાવે. સાંભળજો બરાબર.
માયા શું કામ કરે છે? હરિસંત હરિ ગુરુ સંત સાથે હેત તોડાવે ને પોતાયું પર લાવે. હરિગુરુ સંત સાથે હેતા તોડાવીને પોતાયું પર લાવે. દોરા જીવ વાસે ફરે જેને વાણા દોરા જીવ વાસે ફરે. એને ભક્તિ કેમ ભાવે રે સંતો માયા પઠાણ બહુ કાવે રે એવી માયા પઠાણ બહુ કાવે. માયા કથન બહુ કાવે રે સંતો માયા કથન બહુ કાવે. માયા એવી છે, હરિસંત ગુરુ સાથે હેત તોડાવે, એની સાથે હેત તોડાવે અને માયા પછી પોતાનામાં હેત કરાવે. વ્યવહારને કારણે આ બંને ભાઈ બુદ્ધ અને બદારીને અબોલા થયા, બોલવાનું બંધ થયું. લોયાના 6ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. બહુ સરસ અદ્ભુત પ્રશ્ન છે. મહારાજનો પ્રશ્ન, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય? સાંભળજો બરાબર. લોયાનું 6ઠું વચનામૃત અને મહારાજનો પ્રશ્ન. મહારાજ કે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય, ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય, તેની પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે? એવો કયો હરિભગત, એવો કયો સાધુ કે એની પાસે બેસવાથી દોષ લાગે? બહુ સરસ વાત કરી છે. સંતોથી ઉત્તર ન થયો. સંતોએ કીધું મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજે જ ઉત્તર કર્યો. મહારાજ કે હરિભગત છે અથવા તો સાધુ છે, એને ભગવાનનો નિશ્ચય છે, ધર્મમાં પણ બરાબર રહીએ છે, ધર્મમાં કંઈ વાંધો નથી, પણ એને વ્યવહારમાં આસક્તિ હોય, દેહાભિમાન હોય અને માન હોય તો મહારાજ કે એની પાસે બેસવાથી ની દોષ લાગે. હવે તમે વિચારજો, પેલું વ્યવહારમાં આસક્તિ હોય, બાકડે બેઠો હોય ન્યાય વ્યવહારની જ વાતો કર્યો, એની પાસે બેસવું નહીં, બેસવામાં દોષ લાગે. અહીં લખ્યું છે તમારે બેસવું હોય તો છૂટી છે, પણ મહારાજનો આ મત છે. હરિભગત હોય કે સાધુ હોય, એની પાસે બેસવામાં દોષ લાગે છે. એવો કયો હરિભગત અને કયો સાધુ? મહારાજ કે વ્યવહારમાં આસક્તિ હોય. સાધુ નહીં હોય, ન હોય ને, હા, એના હૃદયમાંથી એ જ નીકળે વ્યવહારની, બીજી વાત જ ન નીકળે તો સમજી લેવું કે એના હૃદયમાં ગળા સુધી વ્યવહાર ભર્યો છે. અને હરિભગતને એમ હોય, ગળા સુધી વ્યવહાર ભર્યો હોય ને, કથામાં એ જ વાત કાઢે, મંદિરમાં એ જ વાત કાઢે, ગળા સુધી ભરાઈ ગયો હોય, ગળા સુધી. એટલે વાત છે ને કે ભૂદેવ લગ્ન લઈને જાય છે સામે ગામ. જૂનો જમાનો, ચાલીને જવાનું હતું, એટલે ભૂદેવને વિચાર થયો ગામ થોડુંક દૂર છે, રસ્તામાં ભૂખ લાગે, ડાળિયા લેતો જાઉં. તો ઓલા ખીચામાં ડાળિયા નાખ્યા, હાલતો થયો, ડાળિયા શરૂ કર્યા. પછી ડાળિયા ને મગફળી વસ્તુ એવી છે છૂટે નહીં, પછી હાલતો જાય ને ખાતો જાય, હાલતો જાય ને ખાતો જાય. ગામ નજીક આવ્યું. ગામના પાદરમાં નદી, સરસ મજાનું પાણી વહે છે. ભૂદેવ ડાળિયા બહુ ખાધેલા, ઉનાળાનો સમય, ડાળિયા તરત પાણી માગે. કિલો જેટલો ડાળિયા ખાઈ ગયો અને પછી પાણી પીધું બહુ. પછી ગયો ગામમાં, જેને લગ્ન આપવાનું તો લગ્ન આપ્યું, વધાયું. એટલે લગ્ન જેવો પ્રસંગ, અને ભૂદેવ આવ્યા છે એટલે એમ થયું કે આજ બ્રાહ્મણને લાડવા જમાડીએ, અને પછી જમવા બેસાડ્યા લાડવા સરસ મજાના કરીને. બ્રાહ્મણ જમવા બેઠો પણ લાડવા પર હાથ મૂકે નહીં.
જોયા કર્યો. એટલે ગરધણી કે ભૂદેવ ખાવ ને, કેમ નથી ભાવતું? તો ભાવે છે ને, તો કેમ ખાતા નથી? ખાવ ને. તો કે ડાળિયાએ ઘો ગાયલી, ગળા સુધી પીરસ, ગળા સુધી. લાડુ નાખો બારો નીકળી જાય તરત જ, કારણ કે અંદર ડાળિયા જ ભેરા છે ગળા સુધી. એમાં આપણે વ્યવહાર ભેરો હોય ને, વ્યવહાર ગળા સુધી જ્યાં જાય ને ત્યાં એ જ નીકળે. તમે જોજો ને, એ મંદિરમાં આવે ને તો એ જ નીકળે. બોટાદના શિવલાલભાઈ અને બાપુજી ગાડું જોડીને ગઢપુર મહારાજના દર્શન કરવા જતા હતા. રસ્તામાં સરસ મજાની કોઈની સારી ખેતી આવે તેમ કે વાહ, આ ખેડૂત બહુ સારો છે, કેવો સરસ મજાનો બોલ છે, અને બહુ પાકવાનું છે. આ મગફળી વીઘે 40 મણથી ઓછી નહીં ઉતરે. થોડીક જાય તલ આવે તો તલ બહુ સરસ મજાના ઊભા હોય, એમ કે વાહ વાહ, તલ તો બહુ સારા છે, બહુ સારો ઉતારો આવશે. કોઈકની નબળી ખેતી હોય ને કે આમાં કાંઈ નથી, આ ખેડૂત આળસુ લાગે છે. ગાડું આવેલું જતું, એક પછી એક ખેતર આવતા જ હોય, વાતો કર્યા હતા. ગઢડાનું પાદર આવ્યું ને એટલે શિવલાલભાઈ કીધું, બાપુજી આપણે વખાર નવી બાંધવી પડશે. કેમ? તો કે તમે અહીં સુધી બેઠા એટલે વેપાર જ કરતા આવ્યો ને, એટલો બધો માલ આપણા ઘરમાં આવશે તો નાખવો ક્યાં? માટે ગોડાઉન બાંધી લઈએ. ઓલો કે પણ એ આપણો ક્યાં માલ છે? તો પારકો છે તો શું કરવા પંચાયત કરી અહીં સુધી? કે કાંઈ ઘરમાં આવે એમ છે? માળા ફેરવ્યો તો, ભજન કર્યું હોત તો. હું અહીં સુધી માળા ફેરતો આવ્યો અને તમે વાતો કરતા આવ્યા. મહારાજ કે દેહાભિમાન હોય, પેલું વ્યવહારમાં આસક્તિ હોય, દેહાભિમાન હોય અને માન હોય, અને પાછું સંત એને ટોકે તો સંતનો અવગુણ આવે, સંતનો અવગુણ આવે. અને બીજાની આગળ પાછા વાતો કર્યો, ઓલા સાથે હું કાંઈ નંબરે. એમ ન કે મને વ્યવહારમાં આસક્તિ છે, મારે માન હતું એટલે ખંડન કર્યું અને અવગુણ આવ્યું, એમ ન બોલો. ઓમાં કાંઈ નહીં, એમાં અવગુણ ગાતો હોય. મહારાજ કે એનો સંગ કરવો નહીં. માટે જેને વ્યવહારમાં આસક્તિ હોય એનો સંગ ન કરવો. એક દિવસ વ્યવહાર સારું કર્યું, માહો માહી મારું તારું. વ્યવહારને કારણે બુદ્ધ અને મદારીએ મારું તારું કર્યું. એમાં જ આપણે મરીએ છીએ. આ મારું 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 કરતા કરતા મર્યો. પણ એમ કરીએ તો હે પ્રભુ આ બધું તારું 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 તો તરી જઈએ. મારું મારું કરતા મરીએ અને તારું તારું કરતા તરીએ. ભોજા ભગતે ચાબખો એક સરસ મજાનો લખ્યો છે. એ મૂર્ખો 406. એ મૂર્ખો માની રહ્યો છે મારું રે, એમાં કાંઈ નથી એ તારું. એવો રતો માની રહ્યો છે મારું રે, એમાં કાંઈ નથી તારું. એ મૂર્ખો માની રહ્યો છે મારું રે, એમાં કાંઈ નથી એ તારું. એવો રતો માની રહ્યો છે મારું રે, એમાં કાંઈ નથી તારું. સાત સાગર જની ચોકી રે કાનતા ફરતું નીરે ખારું. લંકાની વાત છે, લંકાની. ચોકી કરતા ફરતું મીર ખારું. એ 14 ચોકડી રાજ ચાલી ગયો, 14 ચોકડી રાજ ચાલ્યું ગયું. રાવણ
આખો મનમાં માની રહ્યો છે કે આ મારું છે, મારું છે, મારું છે. પણ સંતો અને ભક્તો કહે છે આમાં કાંઈ તારું નથી. 7 સાગર જેની ચોકી કરતા ફરતો નીર ખારું, એવા રાવણનું પણ રાજ્ય વયું ગયું, તો તારું ક્યાં સુધી રહેશે? હે, આપણે મહેમાન છીએ, મહેમાન ખરેખર મહેમાન છીએ હો, પણ મનાતું નથી. મનાય છે? ક્યારેય નહીં મનાય. ભલે મંગળાની કથા, મંગળા આરતી કરતા હોય ને ધનુર્માસની કથા 1 મહિનો કરીએ, પણ આ તો તમને મનાવવાનું જ નથી કે હું મહેમાન છું. મહેમાનને શું કરવાનું? તમે ક્યારે મહેમાન થયા છો? હે, જોજો તમારા ઘરે તમારે સારું ખાવું હોય ને તો કેવું પડે. તમે મહેમાન થાવ એટલે તમારે નહીં કેવું પડે, કારણ કે મહેમાન છો એટલે તમને સારું જ ખાવાનું આવે. તમારે કંઈક કરવાનું નહીં પાછું. કંઈક કરો એટલે તરત ઉભરી તમારે નહીં કરે. તમે પાણી પીવાની ઈચ્છા થાય ને તમે સીધા પાણી અરે જાઓ તો દોડે તરત. અરે મહેમાન પણ તમે આવે, આ મારું ઘર છે. નહીં તમે મહેમાન કહેવાય, તમારે ન લેવાય. મહેમાનને શું કરવાનું? ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, 2 જ કામ કરવાના. પાટલે જમવા બેસવાનું, જમી દે એટલે ખાટલે. પછી એના ઘરની અંદર એના કામની કાજની કોઈ ચિંતા ખરી મહેમાનને? પણ જેવો ઘરે આવે ને ઘરધણી થાય એટલે વધુ માથે આવે. વાત સાચી છે, આ બધું પ્રભુનું છે, છતાંય આપણે માની લઈએ છીએ આપણે મહેમાન છીએ. હે, મહેમાન થઈને રહ્યો. મારું કરતા મરે છે મૂર્ખ. વિચાર કરજો, 2 ભાઈને અબોલા થયા મારું તારું કરતા. તેને વીતી ગઈ છે ઘડી 4, ત્યારે બુધે કર્યો છે વિચાર. બે ભાઈને ઝઘડો થયો, એમાં અબોલા થઈ ગયા, ન બોલવાનું બોલી ગયા. ને શું બોલે એવું વર્ણનની જરૂર નથી, તમને બધાને એ તો ખબર છે. એમાં તમે PhD થો, એમાં તો તમે બધા PhD. ચાર ઘડીઓ, ખાલી 4 ઘડી વીતી અને બુધને પસ્તાવો બહુ થયો. ભક્ત ખરો ને, પસ્તાવો બહુ થયો. ધીક ધીક એહવે વાર માઈ, હરિભક્ત મારો ભાઈ. આ વ્યવહારને ધિકાર છે. એક તો મારો ભાઈ અને વળી હરિભગત. તે શું બોલ્યો હું તાણ તાણ, મુજેવો નહીં કોઈ અજાણ. ધિકાર છે આ વ્યવહારને. એક તો મારો ભાઈ અને વળી હરિભગત, એની સાથે ન બોલવાનું હું બોલી ગયો. કેવો હું અજ્ઞાની છું, કેવો હું મૂર્ખ છું. એમાં કુરાજી થશે મહારાજ, એવી ખોટ મોટી સી છે આજ. મહારાજ કુરાજી થશે, આથી મોટી ખોટ કઈ હોય? આવો વિચાર આવ્યો બુદ્ધને. બહુ સારું કહેવાય ને આ વિચાર આવ્યો, નહીતર ઘણાને વિચાર જ ના આવે. વિચાર જ ના આવે. વિચાર બહુ મોટી ભેટ છે. ભગવાને આપણને બહુ મોટી ભેટ આપી છે વિચાર. પણ અવળું જ વિચારે એના માટે તો શું કરવું? સવડું વિચારતા આવડવું જોઈએ. સવડું વિચારતા ઝીણાભાઈને આવડતું હતું.
એટલે મહારાજ એને જ્ઞાનના અંગવાળા કીધા. જ્ઞાનના અંગવાળા. સવડું વિચાર, સવડું વિચાર તો કોકને જ આવે છે, બધાને ના આવે. ન તો અવડા વિચાર બહુ આવે. વિચાર એ કુદરતની બહુ મોટી જબરી ભેટ છે, બહુ જબરી મોટી ભેટ છે, દરેક માણસને આપી છે. એક ભાઈ સફરજનના બગીચામાં બેઠો તો, સફરજન ખેર્યું અને વિચાર આવ્યો કે આ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. વિચાર જ આવ્યો, બહુ વિચારે ચડી ગયો, બહુ વિચારે ચડી ગયો. તો અંદરથી જવાબ આવ્યો કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણને લઈને આ સફરજન નીચે આવ્યું. જો ગુરુત્વાકર્ષણ ન હોત તો સફરજન ઉપર વહી જાય. અને એનો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, જેનું નામ ન્યૂટન. જબરી મોટી ભેટ આપી આ દુનિયાને, બહુ મોટી ભેટ છે. આના ઉપર ઘણું બધું સંશોધન થયું. આને લઈને ઘણું બધું સંશોધન થયું છે. ગુરુત્વાકર્ષણનો નિયમ આમ તો હતો જ નિયમ, ન્યાયમાં લખેલું જ છે આપણા શાસ્ત્રોમાં, પણ આ વૈજ્ઞાનિકે શોધીને આપ્યો જગતને. અને કેવડી મોટી નામના, કેવડી મોટી નામના. શેમાંથી આ વિચાર આવ્યો? વિચારમાંથી જ. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, વિચારે રે વિચારે, વિચારે વીરવારું તો ઘણું સારું રે વીર વિચારે. નિષ્કુળાનંદ સ્વામીનું પદ, છેલ્લી વારનું આ પદ છે. નિષ્કુળાનંદ સ્વામી ધામમાં જતા છેલ્લે પદ લખેલું. વિચારે રે વિચારે, વિચારીને ચાલે જવું કાલે રે વીર વિચારે. સ્વામી કે વિચારજે બહુ અને વિચારીને ચાલજે. જોઈ વિચારીને પગલા ભરજે, તારે વાંસે છે જમનું લારું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પદ. જોય વિચારીને પગલા ભરજે, વાસ છે જમનું લારું. માનવા માનને કહ્યું મારું. આ બધા સંતોએ લખ્યું છે. માટે વિચાર કુદરતની અણમોલ ભેટ છે, અણમોલ ભેટ. આ બુદ્ધના જેવો વિચાર આવે તો આપણે હરિભગત, બુદ્ધના જેવો વિચાર આવે તો આપણે સાધુ. આવો ભૂલ થાય, દરેકની થાય, માણસની થાય, ન થાય એવું નથી. વ્યવહારને કારણે મારું તારું મોહ મમતામાં થાય, કારણ કે શરીરધારી છીએ ને, થાય. પણ એમાં જેને પોતાના અવગુણ આવે અને ભગવાનને ભગવાનના ભક્તના ગુણ આવે, ઈ સારો. આવું મહારાજે વચરામૃતમાં લખ્યું છે, ઈ સારો. વિચારના કારણે ભગવાન કે ભગવાનના સંતનો અવગુણ આવે અને પોતાનો ગુણ આવે તો મહારાજ કે ભૂંડો. આમાં મહારાજ કુરાજી નહીં થાય. બુદ્ધને વિચાર આવ્યો, આમાં મહારાજ કુરાજી થશે, રાજી નહીં થાય, કુરાજી થશે. આમાં શ્રીજી મહારાજને શું લેવા દેવા? ભાઈ તમે મરી જાવ તો શું, મારું મારું કરીને મરી જાવ તો એમાં મહારાજને શું કુરાજી થવાનું? અને તારું તારું કરીને તરો તો એમાં મહારાજને રાજી કુરાજી થવાનું શું? પણ એક આધાર છે, બહુ મોટો જબરો આધાર. ખરાબ સ્વભાવથી મહારાજ કુરાજી નથી થતા, પણ આપણું કલ્યાણ બગડે છે. કલ્યાણ ન બગડે એટલા માટે એક આવો વિચાર કરવો જોઈએ કે મહારાજ કુરાજી થશે. મોહ અને મમતામાં બંધાઈ ન જાય, પોતાનું કલ્યાણ ન બગડી જાય. કલ્યાણ બગડે એ જ મહારાજનો કુરાજી પો, બીજું શું?
એ જ મોટું પાપ ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત થાય છે. બુદ્ધના વિચારો કેટલા અદ્ભુત છે. ઘણા તો પારકા ઉછીના વિચારો લઈએ, ઉછીના, અને પછી ઘરમાં ઝઘડો આવે. હા, ઉછીના વિચારો નહીં લેશો. હા, અને ઉછીના વિચારો લેવા હોય તો સંતોના લ્યો, ભક્તોના લ્યો. કોકના ઉછીના વિચારો તમે લેશો ને તો તમારા વિચારોને ધોઈને ખાડો કરી દેશે. ઉછીના વિચારો એ સારા નહીં. અંદરથી વિચારો આવવા જોઈએ, અને અંદરથી વિચારો સારા આવ્યો, પણ માણસ વિચારે જ નહીં ને. કોકના વિચારોનો બોજો એટલો બધો નાખી દીધો હશે, એટલો બધો નાખી દીધો હશે, પેલો બિચારો વિચારી જ ન શકે. દુર્યોધન આખી જિંદગી વિચારી ન શક્યો, કારણ મામા શકુનીના વિચારો જ એટલા બધા નાખ્યા હતા એને. દુર્યોધન આખી જિંદગી વિચારી ન શક્યો. બધું જાણતો હતો. દુર્યોધન પોતે બોલ્યો છે, સત્ય શું છે, અસત્ય શું છે, એ બધું હું જાણું છું, છતાંય અસત્યને હું નહીં છોડી શકું. કારણ કે મામા શકુનીના વિચારો એના મગજ ઉપર બહુ અસવાર થઈ ગયા હતા. આજે ઘણા હરિભગતના ઉપર એવા વિચારો ઠોકી બેસાડ્યા હોય છે ને, તે કોઈ રીતે નીકળે નહીં, કોઈ રીતે નીકળે નહીં, કોઈ રીતે નીકળે નહીં. કોકના ઉછીના વિચારો નહીં લેશો. વિચારો તમારે સારા કરો તો લ્યો ને વચનામૃતના. સંતોના વિચારો લ્યો, શાસ્ત્રોના વિચારો લ્યો, લીધા જેવા. અવળા વિચાર નહીં કરશો. અવળા વિચારથી દુઃખી થઈએ. કોક તમને ખરાબ શબ્દો કે ને તોય પણ અવળો વિચાર તો નહીં જ કરવાનો. અવળો વિચાર નહીં કરવાનો. એક હરિભગત બહુ સારા, કોકે ગાયડું બોલી. મેં કીધું તમે એને કહેતા હોય તો, મેં કે એને કાન તો છે ને એ સાંભળતો હશે કે નહીં. બોલો, એને ઉત્તર આપ્યો. મને કે એ બોલ્યો ગાયડું, એટલે એને કાન તો છે ને એ સાંભળતો તો હશે ને કે હું ખરાબ બોલ્યો. મારે કહેવાની જરૂર જ ક્યાં છે કે. વિચાર મને બહુ ગમ્યો. ડભાણના એ હરિભગત આપણા અહીંયા મંદિરમાં બોલ્યા. આજ લગભગ 15 વર્ષ વહી ગયા છે, પણ એ વાત મને બહુ ગમે છે. ગામને પાદર બેઠા બેઠા પેલા ભાભલા વિચારો કરતા હોય છે. કેવા વિચાર કરતા હોય, બહુ જૂની જાણીતી વાત. ગામને ઓટલે બેઠા હતા, ભેંસ નીકળી. ભેંસના શિંગડા કેવા હોય તો આપણે બધાને ખબર છે. એમાં એક ભેંસના સરસ મજાના વાંકા કુંડલા શિંગ. બાબાને વિચાર થયો કે આમાં પગ નાખ્યા હોય તો. વિચાર આવ્યો લ્યો કે આમાં પગ નાખ્યા હોય તો કેવી મજા આવે. ઘણા એવા વિચાર કરે હો, અને પછી એવા હલવાય. ભેંસ તો જતી રહી, એને થોડીક ભેંસને ખબર છે કે બાબા વિચાર કરે છે. પછી રોજ સીમમાં ચરવા જાય ને ભેંસ નીકળે ને ભાવાને વિચાર આવે, ભેંસ નીકળે ને ભાવાને વિચાર આવે. એક દિવસ તો ભાવાએ વિચાર કર્યો કે આજ તો નાખવા જ છે. ભેંસ ચાલી જતી તેમ જા ઠેકડો મારીને ચડી ગયા માથે, નાખ્યા બે શિંગડામાં પગ, અને ભેંસ ભડકી. આમ માથું કર્યું ને ત્યાં તો દાદા સીધા લબડી રહ્યા ને પગ પેલા શિંગડામાં. માથું આમ કરે ને હાલ દે ભાગી ભેંસ. એમાં એવા પેડા ને છોલાણા હાથ પગ ભાંગ્યા. ભેંસને ઊભી રાખીને માંડ બાબાને કાઢ્યા. ઘરે લઈ ગયા, દવાખાને દાખલ કર્યા. 6 મહિનાનો ખાટલો. પછી કોઈક મળવા આવે ને, તમારે વ્યવહારમાં એવું હોય ને, મળવા આવે, પૂછે બાબાને શું થયું, તો શિંગડા ભેંસના શિંગડા પગ નહીં ખાતા. તો કે વિચાર તો કરવો હતો ને, તો 6 મહિના થયા વિચારતો હતો. 6 મહિના.
વિચારો તમે જો, ઓલા હાસ્ય કલાકાર જીતુભાઈ એક વખત સરસ વાત કરેલી કે એના ઘરથી મંદિર 6 મિનિટનું હોય, 6 જ મિનિટ, પણ વિચાર કરતા 60 વર્ષ વયા જાય કે જાવ કે ન જાવ. હે, જો હાલવા માંડે તો 6 જ મિનિટમાં પહોંચી જાય, પણ વિચાર કરતા 60 વર્ષ વયા જાય. એક કાલે હરિભગત ની ત્યાં પધરામણી ગયા હતા. એ હરિભગત કહેતા હતા કે જિંદગીમાં કોઈ દિવસ મંદિરનો દરવાજો નથી જોયો ભાઈ. લ્યો, નજીક રહેતા હોય 60 વર્ષ વયા જાય, હે, અને વિચાર કોઈ દિવસ ના આવે. વિચાર કરતા કરતા સારા વિચારો કરજો બસ. વિચારે રે વિચારે વિચારીને ચાલે જાવું કાલે રે વીર વિચારે. વિચારે રે વિચારે વિચારીને ચાલે જાવું કાલે વિચારે. વિચારે રે વિચારે વિચારીને ચાલે જાવું કાલે રે વીર વિચારે. એ વિચારે રે વિચારે વિચારીને ચાલે જાવું કાલે રે વીર વિચારે. બુદ્ધને વિચાર આવ્યો કે મહારાજ કુરાજી થશે, માટે આવું મારે ન કરવું જોઈએ. એમ વિચારીને ઘીનો દીવો કરી ભગવાનની મૂર્તિ સામે મૂકી મનથી ભગવાનની પૂજા કરે છે, માનસિક ભગવાનને પ્રાર્થના કરે છે. એમ કહીને બેઠો ભજને માનસી પૂજા કરવા મને. પછી માનસી પૂજામાં ઘણી કરીશ તું તે સ્વામી સંતતણી. માનસી પૂજામાં એટલે મનથી ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ મારો સ્વભાવ કેમ આંટીદાર સ્વભાવ, તું છાંટી ન રાખવી. મારે જે વચરામૃતમાં લખ્યું છે, મહારાજ તમે મારા ઉપર દયા કરજો. સંતોને પ્રાર્થના કરે છે, હે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો, તમે મારા ઉપર દયા કરજો. મારી આવી બુદ્ધિ કેમ નઠારી થઈ ગઈ, એમ મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે. અધિક ત્રાસથી તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો. અરજ માહરી ઓર માધરો વિપત્તિ માહરી શ્રી હરિ હરો. અવર આશરો માહરે સર્વ જાણે શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા
મુક્ત એવી હૃદયથી પ્રાર્થના કરે છે. અતિ દિનપણું દલ આણી, બોલ્યો ગદગદ કંઠ વાણી. સાચા હૃદયની પ્રાર્થના ભગવાનને હચમચાવી નાખ્યો. એવી સાંભળી જનની વાણી, આવ્યા દીના બંધો દીન જાણી. એવી સાંભળી જનની વાણી, આવ્યા દીના બંધુ દીન જાણી. એવી સાંભળી જનની વાણી, આવ્યા દીના બંધુ દીન જાણી. એવી સાંભળી જનની વાણી, આવ્યા દીના બંધુ દીન જાણી. દેતા દાસન દર્શન નાથે, નિરખ્યા બાઈ ભાઈ સાહુ સાથે. દર્શન નાથે, નિરજાવાઈ ભાઈ સહુ સાથે. દેતા દાસન દર્શન નાથે, નિરખ્યા બાઈ ભાઈ સાહુ સાથે. ઓ વિધાતા સાય દર્શન નાથે, નિરખાવાય ભાઈ સહુ સાથે. હૃદયના પ્રાર્થનાથી મહારાજે દર્શન દીધા. ખાલી બુદ્ધે જ નિરખ્યા એટલું નહીં, બાય અને ભાઈ બધાએ મહારાજના દર્શન કર્યા. મહારાજના દર્શન થતા પેલો બુદ્ધ ભાવ વિભોર થઈ ગયો. મહારાજને લડી લડીને પાયે લાગે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, બુદ્ધ લડી લાગ્યો પ્રભુ પાય, નિરખી નાથ અને હરખ ન માય. કહે ધન્ય ધન્ય મારા નાથ, આજ મને કર્યો છે સનાથ. કહે ધન્ય ધન્ય મારા નાથ, આજ મને કર્યો છે સનાથ. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલી ચોપાઈ અદ્ભુત બોલે છે. બુદ્ધ કહે છે, મહારાજ ધન્ય ધન્ય મારા નાથ, આજ મોજને ગયરો સનાથ. આજે દર્શન દીધા પછી તો પેલું દુઃખ ભૂલાઈ ગયું. મહારાજ પધાર્યા અને વાત એ સાચી છે. ગમે તેવું દુઃખ હોય, અમુક આપણા અંગત હેતવાળા હરિભક્ત આવે અથવા તો સંતો આવે આપણે ઘરે, એટલે એટલી ટાઈમ તો આપણે ભૂલી જાય બધું. કોઈ બીમાર માણસ હોય ને, સંતો અમે ખબર કાઢવા જાય ને, એટલે ઈ ટાણે તે બધું ભૂલી જાય, ભાવ વિભોર થઈ જાય. ઢોલિયો ઢાળી દીધો, ગાદલું બિછાયું, બગલાના પાંખ જેવા સરસ મજાના ગોદડા પાથરી દીધા.
મહારાજ ઢોલિયે બેઠા, વિનંતી કરી, પ્રભુ શું જમશો? મહારાજ કે તને જે સારું લાગે બનાવ ને. બોલાય તો સરસ મજાનો દૂધ પાક બનાવ્યો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી તરત કર્યો દૂધ પાક, કર્યા પાસળે સુંદર શાક, બીજા કર્યા છે બહુ ભોજન, વળી વિધ ના વ્યંજન. ભાત ભાતના સરસ મજાના ભોજનો બનાવ્યા, દૂધપાક, પૂરી, શાક, ભજીયા વગેરે વગેરે. બાજોઠ ઢાળ્યો, એના ઉપર મહારાજને બિરાજમાન કર્યા, સામે બાજોઠ મૂક્યો, એના ઉપર થાળી, વાટકી, ચમચી વગેરે જે કંઈ મૂકવાનું હતું મૂક્યું. મહારાજને પીરસે છે, વિનંતી કરી, મહારાજ જમો. મહારાજ જમે છે, બુધ હાથમાં વીંઝણો લઈને પવન ઢોળે છે. મહારાજ જમતા જમતા બોલ્યા, એ અદ્ભુત છે, આ મને બહુ ગમે છે. મહારાજ જમતા જમતા બોલ્યા જમતા નાથ, હેત રાખીએ હરિજન સાથ. જમતા જમતા મહારાજ બોલે છે, બુદ્ધને કહે છે, બુદ્ધ, હેત રાખીએ હરિજન સાથ. ભગવાનના ભક્તોની સાથે હેત રાખવું, એમાં જ આપણું કલ્યાણ છે. બુદ્ધ, એમાં જ કલ્યાણ છે. ભગવાનના ભક્તોની સાથે વ્યવહારને કારણે અબોલા ન થવા જોઈએ, એ સાચા સગા છે. ભગવાનના ભક્ત છે એ સાચા સગા છે. જમતા જમતા મહારાજ બુદ્ધને જે ઉપદેશ આપે છે એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સાચા સગા સતસંગે જાણો, આલોક પરલોક પ્રમાણ. સાચા સતસંગે જાણો, આલોક સાચા સગા સતસંગે જાણો, આલોક પરલોક પ્રમાણ. સાચા સગા સતસંગે જાણો, આલોક પરલોક પ્રમાણ. તે સુવાઢીના પીજીએ વેર, માહો માહીન વાવીએ ઘેર. 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 બુદ્ધને પસ્તાવો થયો
પોતાનો અવગુણ દેખાણો તો ભગવાને દર્શન દીધા. કથા બહુ અદભુત છે, રહસ્ય સમજવાનું છે. જેને પોતાના અવગુણ દેખાય, મહારાજ કે સત્સંગમાં વધતો જાય, દીન પ્રત્યે વધતો જાય. કેટલો વધે? ભગવાન દર્શન આપે એવો એ વધી જાય. વધવું છે ને આપણે. કોઈ ગ્રહસ્થને ઘરે દીકરો ન થતો ને એમાં દીકરો થાય ને પછી વધે નહીં તો 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ સુધી છોકરો વધે જ નહીં તો પછી ભારે પડી જાય ને. તમારા ધંધામાં વધે જ નહીં તો તમે ખેતરમાં કપાસ વાવ્યાનું વધે જ નહીં તો ફળ આવે? જે વૃદ્ધિ પામે છે એમાં જ ફળ આવવાનું છે. વધવાને માટે એક જ ઉપાય વચનામૃતમાં મહારાજે બતાવ્યો છે, અવારનવાર, પણ ઉપાય એક જ. સત્સંગમાં વધે કેમ? ભગવાનના ભક્તનો ગુણ લે સત્સંગમાં દિવસે દિવસે વધતો જાય છે, અને અવગુણ લે છે દિવસે દિવસે ઘટતો જાય છે. બધાને ખબર છે, છતાંય આપણે ઘટવાની જ કોશિશ કરીએ છીએ, વધવાની કોશિશ કોઈ દિવસ કરતા નથી. એ કેવી કઠણાઈ છે આપણી. વધવાની કોશિશ ન કરીએ, ઘટવાની કોશિશ કરીએ. અવગુણ શા માટે લેવા? શા માટે લેવા? હોય તો આપણા લ્યો ને, કોથળા મોઢે હો, કોથળા મોઢે. વિદેશમાં સપ્લાય કરવી હોય ને તોય પણ થઈ શકે, એટલા બધા છે. સાચા સગા સત્સંગી જાણો, આલોક પરલોકમાં પ્રમાણો, તેસુ વઢી ન કીજીએ વેર, માહો માહી ન વાવીએ ઝેર. ભગવાન પ્રગટ પ્રમાણ દર્શન આપ્યા. મને વિચાર આવ્યો કે એક તો બુદ્ધે એના ભાઈની સાથે અવગુણ લીધો, અભાવ લીધો અને દર્શન આપ્યા, પણ એને પોતાનો અવગુણ લીધો. વ્યવહારને ધિકાર છે, મને ધિકાર છે, હું કેવો અજ્ઞાની. પસ્તાવો કેટલો થયો, હૃદયનો પસ્તાવો. હા વિપુલ ઝરણું, પસ્તાવો, હા વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરું, એમાં પાપી સ્નાન કરીને પુણ્યવાન બને છે. હું ભણતો ને ત્યારે આ એક કોઈ કવિએ લખેલું, કલાપી હું ભણતો ત્યારે આવતું. કલાપીની જ વાત છે. કલાપી ઘોડો લઈને આમ કંઈક સીમમાં ફરવા ગયો ને એમાં તરસ લાગી, ઉનાળાનો સમય, એક ખેતરમાં ગયો. ડોશીમાં ઓળખતા નહીં કે કલાપી રાજા છે, પાણી પીવું છે. ડોશીમાને એ જમાનો ભાઈ મહેમાનનું સ્વાગત બહુ કરતા, અજાણ્યું હોય ગમે તે હોય. શેરડી કાપી લેવા, શેરડીમાં સુયો માર્યો ને સરસ ધાર થઈ. કલાપીને વિચાર આવ્યો, હમણાં તો બહુ કમાય છે, આના પર ટેક્સ બહુ નાખવો જોઈએ. એટલે ડોશીએ પૂછ્યું, બીજો ગ્લાસ ભરી દઉં રસનો? તો કે હા હા. બીજો સાંઠો લીધો અને સુયો મારે છે, પાણી નથી નીકળતું, રસ નથી નીકળતો. ત્રીજો સાંઠો લીધો, ન નીકળો. ચોથો. હું ભણતો ને ત્યારે કવિતા આવતી મારે. પછી ડોશીમાં બોલ્યા, કાં ધરતી રસકસ વિનાની થઈ હોય અને કાં અમારો રાજા એના વિચાર બદલાણા હોય, નહીતર આમ થાય નહીં કહે. અને કલાપી સાંભળી ગયો. આહા, એ જ પડે ને વિચાર બદલાવી નાખ્યા. અને ડોશીમાં 5મો સાઠો લીધો ને સુયો માર્યો ને રસની ધાર થઈ. અને કલાપી આ કાવ્યની અંદર પોતે લખ્યું છે. અને વાત સાચી છે. ખોટા વિચારો, અવગુણો ભાવ માણસને લુખ્ખા બનાવી દે. શેરડીમાંથી જેમ રસ જતો રહે ને એમ માણસમાંથી ભક્તિનો રસ જતો રહે, લુખ્ખો થઈ જાય, લુખ્ખો. અને જેવો ગુણ આવે એવો જ ભક્તિથી રસથી ભરાઈ જાય છે.
મહારાજે બધાને દર્શન આપ્યા. એમ વાત કરી ભગવાન દીધા બહુ જનોને દર્શન, દીઠા સહુ જને પ્રગટ પ્રમાણ, અને પછી ન દીઠા શ્યામ સુજાણ. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. સૌ આશ્ચર્ય પામ્યા કે આ તો મહારાજે આપણને દર્શન દીધા. માટે આ વાત કેવળ પરચો નથી, ઘણું બધું આપણને કહી જાય છે. પ્રભુના દર્શન કરવા હોય તો ભીતર ગોતો, ભીતર ભીતર ગોતો, અંદર ગોતો, અંદર ડોક્યું કરો. આપણે કેવા છીએ? અરીસામાં તો આપણે રોજ જોઈએ છીએ, પણ હૃદયરૂપી અરીસામાં જોવો. मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में. કોઈ ભાઈ આરીસા સામું જોઈને માથું ઓળવતો હશે ને કોઈક સંત દેખી ગયા એટલે સંતે લખ્યું મુખડા क्या देखो दर्पण में, दया धर्म नहीं तेरे दिल में, मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा. હૃદયરૂપી અરીસામાં જો શું અંદર ભેરું છે. માટે આ પ્રસંગ આપણને ભગવાનના ભક્તની સાથે હેત રાખવાનું એ સાચા સગા છે. પોતાના અવગુણ જોવા, જેથી કરીને મહારાજ ખૂબ રાજી થાય છે. આટલું આપણે કરીએ એટલે ભગવાન દર્શન આપે આપે ને આપે. આ સાથે અહીં કથાની વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.